મહેસાણામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કડીથી ઊંઝા ઉમિયાધામ તરફ જઈ રહેલા પગપાળા સંઘ દરમિયાન પલાવાસાના ચોકડી નજીક કારે સંઘમાં ચાલી રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી। તો સંઘના સભ્યોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેને કારણે અકસ્માત બન્યો હતો। ટક્કરથી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। સ્થાનિક લોકોએ આ સંઘના સભ્યોએ મહેસાણા તાલુકા પોલીસ પર આરોપ મૂક્યો છે કે પોલીસ આરોપી કાર ચાલકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે। ઘટનાને બપોરે લગભગ 1 વાગ્યા આસપાસ અંજામ દેવામાં આવ્યો હોવાથી પોલીસ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી રહી અને અકસ્માત સર્જનાર વિરુદ્ધ ગુનો પણ દાખલ નથી કર્યો। પોલીસની આ નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। લોકો તાત્કાલિક ન્યાયની માંગણી કરી રહ્યા છે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમે કડીથી રથ લઈને આવતા હતા, ઊંઝા જતા હતા અને ગાડી વાળો પીધેલી હાલતમાં હતો, ટક્કર મારી જતો રહ્યો। કોને ટક્કર મારી અને કેટલા વાગે? મારા મિસિસ ને મારી 1:15। આમ આપણે પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, પોલીસ ફરિયાદ કરી છે પણ હજુ સુધી પોલીસ આવી નથી। કેટલા વાગ્યાનો બનાવ છે? 1:15। તમારી માંગ શું છે? અમારી માંગ એક છે, આવી રીતના દારૂ પીને કોઈ ગાડીઓ ચલાવવાની, કોઈને આવું થાય નહીં।